નસવાડી ખાતે અશ્વિન નદી સ્મશાન તરફ જવાના રસ્તાને લઈને ચાલી રહેલા વિવાદનો આજે અંત આવ્યો છે। મામલતદારની મધ્યસ્થી બાદ ભંગારના વેપારીએ 4 દિવસમાં રસ્તો કાયમી રીતે ખુલ્લો કરવાની બાહેધરી આપી છે। નસવાડીમાં છેલ્લા કેટલાક સમયથી અશ્વિન નદી સ્મશાન તરફ જવાના રસ્તાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। રસ્તા પર થયેલા ગેરકાયદેસર દબાણના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ મામલે રાયણઘોડા વિસ્તારના સ્થાનિકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, જેના પગલે આજે નસવાડી મામલતદાર સ્થળની મુલાકાત લઈ સ્થાનિક લોકો અને ભંગારના વેપારી સાથે ચર્ચા કરી હતી। ચર્ચા બાદ ભંગારના વેપારીએ 4 દિવસમાં રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરી દેવાની ખાતરી આપી હતી। આ નિર્ણય બાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને તંત્રની કામગીરીને આવકારી છે। સાહેબ અત્યારે અહીં આવ્યા હતા મામલતદાર સાહેબ નસવાડી એ રસ્તા માટે તો અમારું ભંગાર પડ્યું છે, માણસો હતા નહીં એટલે હટાવવાનું હતું। અત્યારે સાહેબને અમે વાયદળી આપી છે કે 3-4 દિવસમાં અમે જે વધારાની જગ્યા પર માલ પડ્યો છે તે હટાવી દઈશું। અહીંયા મૈયત આવવાથી કોઈની લાગણી ના દુભાય એના માટે અમે રસ્તો અમારા પેલાથી સાફ સફાઈ કરીને આપી દઈશું।